વિક્રમ સંવત 2082 માક્ષરવદ દશમ તારીખ 14/12/2025 રવિવાર. વાલા ભક્તો, આજની રવિ સભા અંતર્ગત ચાલો આપણે સારું જ જોઈએ, ચાલો આપણે સારું જ કરીએ, ચાલો આપણે સાવધાન થઈએ. આ ટોપિક ઉપર આપણે એક હિતેચ્છુની ચેતવણી, આજના યુગને, આજની જરૂરિયાતને અનુસંધાને આ વાત આજના દરેક સભાર્થીઓ ધ્યાનથી સાંભળે. વિષય છે થોડા રૂપિયાની લાલચમાં યુવાનો અને આપણા દીકરાઓનું ભવિષ્ય બરબાદ થાય છે, એને બચાવો. સાયબર ફ્રોડ, ડિજિટલ દુનિયાની દુષ્ટતા. હે વાલા સ્નેહીજનો, ભક્તજનો, આજે મારે તમને એક કડવી પણ સાચી હકીકત જણાવવી છે. આપણા યુવાનો, આપણા દીકરાઓ કે કોઈ પણ અત્યારે એક ભયંકર ષડયંત્રનો શિકાર બની રહ્યા છે. સાયબર ક્રાઇમ અને ડિજિટલ એરેસ્ટ જેવા કેસોમાં આપણા ઘરના નિર્દોષ દીકરાઓ મુખ્ય આરોપી તરીકે પકડાઈ રહ્યા છે. આમ તો આજની આ દુનિયામાં આ એક બહુ મોટું દુઃખ છે. આગળના જમાનામાં ચોરી થતી, લૂંટ થતી, ડાકુ હતા, રાક્ષસો હતા, માણસની ભેળી કરેલી સંપત્તિ વગેરે બધું એની રીતે એ લોકો બંદૂકની અણીએ લૂંટતા, કાં ખાનગીમાં ચોરી જતા. એ જમાનાની સગવડતાને અનુસારે આપણું બધું લઈ જતા. આજનો જમાનો ડિજિટલ જમાનો છે, એટલે લૂંટફાટ, ચોરી, દગા, પેચ, પાખંડ બધું ડિજિટલ થવાનું. પહેલાના જેવા હવે ઘોડા લઈને ડાકુ આવે ને ભડાકા કરે ને ગામ બધું હંતાઈ જાય, એવા તો હવે કોઈ તોફાન થવાના નથી. પણ તોફાન બંધ થવાના નથી. લૂંટફાટ તો લુચ્ચા લોકો, ગુંડા લોકો, રાક્ષસો, પાપીઓ શરૂ જ રાખવાના. વાત એટલી છે, બચવું કઈ રીતે? શું છે? બચવું કઈ રીતે? એક જમાનો એવો હતો, એમ કહેવાતું બળિયાના બે ભાગ. જે ગામમાં કોઈ બળિયો બહાદુર હોય એ ગામમાં કોઈ ડાકો લૂંટફૂટ કરવા જતા નહીં. યુગ બદલાણો પછી એમ કહેવાનું કે ભાઈ હવે બળિયાનું કાંઈ આવે નહીં, બુદ્ધિશાળીનું આવે. પછી કહેવાનું કે ભાઈ બુદ્ધિ છે ને, બુદ્ધિ એ જ તમને જીતાડશે. માટે બુદ્ધિશાળી આ દુનિયામાં જીતી જશે. પણ હવે તો એનાથી આગળ વયા ગયા. આવું ડિજિટલ દુનિયાનું જેને જ્ઞાન હશે ને એ હવે ફાવશે. કહેવાતા બુદ્ધિશાળી હોય થાપ ખાઈ જવાના. ભણેલા ગણેલા ડૉક્ટરો, એન્જિનિયરો, આ છે તે છે, એને આ હાવ મૂર્ખ જેવા કહેવાતા આઉટ સ્ટેટના કોઈ બીજા દેશના માણસો, ગેંગો ડિજિટલ એરેસ્ટ કરીને એના કરોડો રૂપિયા લઈ જશે. કરોડો રૂપિયા. રોજ દિવસ ઉગીને હાથમે, દિવસ આથમીને ઉગે ત્યાં દુનિયામાં કરોડો રૂપિયાની લૂંટ થાય છે. કેટલા રૂપિયાની? આખી જિંદગીનું ભેળું કરેલું ક્યાંક બીજા દેશમાં બેઠા બેઠા આમામ કરીને તમારા ફોન હારે છેડા કરીને તમારો ઓટોપી લઈ અને પૈસા હેરવી લેશે. તમારું બેંક એકાઉન્ટ લઈને તમારું બધું લૂંટી લેશે. આવી આ મોટી મુશ્કેલી છે. તો વાલા ભક્તો, આ સાયબર ક્રાઇમ અને ડિજિટલ એરેસ્ટ જેવા કેસોમાં આપણે ના ફસાઈ જઈએ એના માટે બધાએ બહુ સાવધાન રહેવા જેવું છે. આપણા ઘરના નિર્દોષ દીકરાઓ, દીકરીઓ, યુવાનિયાઓ
મુખ્ય આરોપી તરીકે પકડાઈ રહ્યા છે. તમે કહેશો કેવી રીતે? કહું છું. ઘણા યુવાનો આ ધંધા જ કરી રહ્યા છે. જે આ ચેતવણી આપનાર એક ભાઈ છે, એણે છેલ્લા 4 દિવસમાં ઢગલો એક કેસ ફેંદીને જોયું છે કે ઘણા આપણા દીકરા દીકરીઓ યુવાનો આવા ધંધા કરે છે, પૈસા કમાવાના. કેવા? તો કહે છે આપણા 19 થી 30 આસપાસ વર્ષના કોલેજ કરતા કે ભણતા કે ધંધો કરતા યુવાનોને કોઈ સાયબર ઠગો એવું કહે છે કે 5,000 હું તમને આપું, તમે મને તમારું બેંક એકાઉન્ટ ભાડે વાપરવા આપો. 25,000 રૂપિયા આપો. આવી બધી લાલચ આપીને તેમનું બેંક એકાઉન્ટ ભાડે માગે છે. અને આ લોકો આવી પૈસાની લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ એને વાપરવા દે છે ભાડે. અને ઓલા એને એવું સમજાવે છે કે તારે તો ખાલી એકાઉન્ટ વાપરવા આપવાનું છે, એમાં તારું શું જાય છે? હું તને 25,000 રૂપિયા આપું છું. આને એમ કે એમાં આપણું શું જાય છે? ભોળા માણસો ઠગની ઠગાઈ જાણતા નથી. બોલે આવું બધું સમજાવીને સાયબર ગઠિયાઓ તે એકાઉન્ટમાં ગણતરીના દિવસોમાં જ સેંકડો રૂપિયાના ફ્રોડના વ્યવહારો કરી નાખે છે. અને પછી આનું પરિણામ શું આવે જાણો છો? જે રાજ્યમાં લોકો સાથે ઠગાઈ થઈ હોય, ખાસ કરીને હરિયાણા, દિલ્હી, ફરીદાબાદ, ત્યાં ગુનો દાખલ થાય છે. હોય ભાડે એકાઉન્ટ આપનાર ગુજરાતી આઈનો, અને ઓલા ત્યાં બેઠા બેઠા ઠગાઈ કરે. ગુનો દાખલ ક્યાં થાય? દિલ્હી, હરિયાણા, ફરીદાબાદ. અને પોલીસ સિસ્ટમ કાયદા મુજબ જેના ખાતામાં પૈસા આવ્યા એ જ મુખ્ય આરોપી, ફ્રોડ કરનારો એ જ ગણાય. અને કોર્ટ પણ એમ જ કહે કે કાયદા અનુસાર જેટલા પૈસા તમારા ખાતામાં આવ્યા હોય એ તમારે ભરવાના રહ્યા. હવે એ ખાતામાં કરોડો રૂપિયા આવ્યા હોય, એ ક્યાંથી ભરવા, ક્યાંથી લાવવા? પરિણામ શું આવે છે? તો આવા સાયબર ઠગોથી ઠગાયેલા માણસો જેલમાં હડે છે. અને અમુક જેલો તો નરકથી જરાય કમ નથી. ભલા ભોળા સીધા સાદા હાવ કહેવાતા જુવાનિયાઓ થોડા પૈસાની લાલચમાં બહુ મોટા ગુનેગાર થઈ પડે છે. એને બચાવવા મુશ્કેલ છે. જો તમારો દીકરો ભલે ગમે એટલું કહે કે મેં તો એકાઉન્ટ ભાડે આપ્યું હતું, મને ખબર નથી મારા એકાઉન્ટમાં પૈસા ક્યાંથી આવ્યા, કોણે મોકલ્યા, મેં તો ભાડે આપ્યું હતું, મારો કોઈ વાંક નથી, મેં કોઈ ગુનો કર્યો નથી, એમ ગમે એટલું તમે કહો તો પણ કાંઈ ચાલતું નથી. કાયદો એટલે કાયદો. પોલીસ કે કોર્ટ આ વાત કાયદા બહાર હોવાથી સાંભળતી જ નથી. તમારી વાત સાચી હોવા છતાંય છે સાચી, પણ કાયદા બહાર છે. એ જ કહેશે તમારા એકાઉન્ટમાં પૈસા આવ્યા છે ફ્રોડના, માટે પૈસા ભરો, પૈસા ભરો. અમારા એટલા બધા પૈસા ભરવા ક્યાંથી? અમે પૈસા લીધા નથી, અમે તો એકાઉન્ટ ભાડે આપ્યું હતું. એ તમે જાણો, તમે ભાડે જેને આપ્યું હતું એ જાણે. પૈસા ભરો, ન ભરો તો જેલમાં હડો. અને પરિણામ એવું જ કંઈક આવે છે. એવા કેટલાય યુવકો જેલમાં સડતા જોયા છે ઓલા ભાઈએ, જોવા મળે છે. આવું તમને ક્યાંક ક્યાંક સાંભળવા મળતું હશે. નહીં મળતું હોય તમારા છોકરાઓમાં જ સાંભળવા મળશે. કુટુંબમાં જ, ગામમાં જ, સોસાયટીમાં જ આવા કેસો તમારા જાણ્યામાં આવશે ટૂંક સમયમાં. જેના એકાઉન્ટમાં માત્ર 5-7 લાખ રૂપિયા જ આવ્યા હોય, એણે 15 લાખ રૂપિયા ખર્ચ્યા હોય, ત્યારે માંડ માંડ જામીન થયાના કિસ્સા ક્યાંક ક્યાંક જોવામાં આવે છે. રૂપિયા તો 5-8 લાખ આવ્યા, પછી છોકરાને છોડાવવા જામીન થવામાં 15 લાખ દો ત્યારે માંડ જામીન મળે જ મળે. અને ઘણા કેસમાં તો એટલા રૂપિયા ખર્ચતા પણ જામીન મળતા નથી. સીધી બીજા રાજ્યની પોલીસ આવીને તમારા દીકરાને પકડીને લઈ જાય. બહારથી આવે તમારું ખાતું જોઈ,
પછી જેલ અને બરબાદી. આ ચેતવણી આપનાર એક ભાઈએ જાતે આ બધું અનુભવ્યું છે કે હરિયાણા અને ફરીદાબાદની જેલોમાં આપણા સમાજના આયના ગુજરાતીઓ, પટેલો કે વાણિયાઓ કે ક્ષત્રિયો કે પ્રજાપતિઓ જે ગણો તે સમાજના અનેક યુવાનો ત્યાં હળી રહ્યા છે. ત્યાંની જેલમાં બીજા રાજ્યમાં જામીન મેળવવા માટે 10 થી 15 લાખ રૂપિયાનો ધુમાડો થઈ જાય છે, તો પણ જામીન મળતા નથી આપણા સંબંધીને છોડાવવા માટે. અન્ય રાજ્યની જેલમાં ફસાયેલા પોતાના દીકરાને મળવા જવું હોય ને મળવા, તો પણ 20 થી 40 કલાકની મુસાફરી કરવી પડે છે. કેટલી? 20 થી 40 કલાકની મુસાફરી, અને એ રોજ કરવી શક્ય નથી. તમે મહિને એકવાર પણ ન જઈ શકો. વળી બીજા રાજ્યમાં હોવાથી એ ખર્ચો પણ ખૂબ મોટો છે. તેમાં પણ જો 8-10 અલગ અલગ રાજ્યોમાંથી ગુના દાખલ થયા હોય તો સમજી લો કે આખી જિંદગી જેલ અને આખી જિંદગી કોર્ટના ચક્કરમાં જ તમારા જશે, પૂરું એમાં જ થશે. માટે સાવધાન, સાવધાન. તમે કહેશો સાવધાની શું રાખવી? તો સાવધાની પહેલી તો માતા પિતાએ રાખવાની છે. જાજો વાંક માતા પિતાનો હોય છે. કાંઈ પણ આ કાચી ઉંમરના દીકરા દીકરીઓ ભૂલો કરે છે, એમાં જવાબદાર તરીકે એના માતા પિતાનો જ વાંક જાજો હોય છે. માતા પિતાઓ જૂની પેઢીના છે, આ બધી પ્રજા નવી પેઢીની છે. માતા પિતાની બચારાની એટલી ક્ષમતા કે બુદ્ધિ નથી, ટેકનોલોજીમાં એ કાંઈ જાણતા નથી, અને દીકરા દીકરીઓમાં મમતા અને પ્રેમ હોવાથી વિશ્વાસનો પાર હોતો નથી. પરિણામે આખું કુટુંબ બહુ મોટી દુઃખ દશામાં ફસાઈ જાય છે. આવું બધું બહુ થાય છે. તો માતા પિતા ચેતે. શું ચેતે? તો એમના દીકરાઓના બેંક એકાઉન્ટ પર નજર રાખે, અખંડ નજર રાખે. અચાનક પૈસા ક્યાંથી આવ્યા, ક્યાંથી આવે છે તે તપાસવું પડે. બેંક એકાઉન્ટ ભાડે દેવાય નહીં. છોકરાને જ્ઞાન આપવું પડે કે આ ધંધો કરતા નહીં. નંબર 2, એકાઉન્ટ ભાડે ન આપો પ્લીઝ. ગમે તેવો સગો હોય કે ગમે એવો તમારો મિત્ર હોય, જે હોય તે પોતાનું બેંક એકાઉન્ટ કે ઓટીપી કોઈને પણ આપશો નહીં. તમારું બેંક એકાઉન્ટ કે ઓટીપી કોઈને આપશો નહીં, કોઈને આપશો નહીં. કેટલાકે તો 19 વર્ષના કોલેજના છોકરાઓને જેલમાં રડતા અને હળતા નજરે જોયા છે. હલવાઈ ગયા, કારણ વગરના, નિર્દોષ હતા, કાંઈ પૈસા એને લીધા નથી, ફ્રોડ કર્યો નથી, પણ થોડા ઘણા ભાડે એકાઉન્ટ આપીને પૈસા રળવા ગયા, એમાં મર્યા. માટે આપણે દરેક સમાજે પોતાના સમાજના દીકરાઓને આ દલદલમાં ફસાતા અટકાવવા પડશે. જાગૃતિ લાવવી પડશે, અવેરનેસ. નંબર 3, સોસાયટીમાં, સમાજમાં, ગામડાઓમાં, એરિયાઓમાં જાગૃતિ ફેલાવો. દરેક સોસાયટીની વાડીમાં કે ફંક્શનમાં જ્યાં આપ રહો છો ત્યાં આના વિશે શેરીએ શેરીએ કાર્યક્રમોનું કાંઈક આયોજન કરો. ગામડે દેશે નૈતિક ફરજ રૂપે અને આ વાતની ચર્ચા કરો. લોકોને આની જાણકારી આપો. સાયબર ફ્રોડ વિશે એને સમજાવો, તો જ આ મહાદુઃખમાંથી બચાશે. એક જાગૃત નાગરિક આ વાત લખી ગયા, આપણને પ્રાપ્ત થઈ તો આપણે એને આ રવિ સભામાં લીધી. આવો, સારું જ જોઈએ, સારું જ કરીએ, સારા જ રહીએ, એ ટોપિક નીચે સારી હતી એટલે આપણે અપનાવી. સમાજ બચે આજના લૂંટારાઓથી, બસ એટલી આપણી ભાવના છે. સૌને ભાવથી જય સ્વામિનારાયણ.